રાજકોટની સરિતા વિહાર સોસાયટીમાં બાંધકામના ધંધાર્થીના ઘરમાંથી ₹15 લાખની રોકડ સહિતની ચોરી। રાજકોટ શહેરમાં તસ્કરોને જાણે હવે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય તેમ સતત ચોરીના બનાવો બનતા રહ્યા છે। ત્યારે શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। સરિતા વિહાર સોસાયટીમાં સ્થિત બાંધકામના ધંધાર્થીના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી અને 15 લાખની રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ આગળ ચેક ડેમમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરી લેતા યુનિવર્સિટી પોલીસ દોડતી થઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સરિતા વિહાર સોસાયટીમાં ફક્ત 3 માસ પૂર્વે જ રહેવા આવેલા જસપાલસિંહ હરપાલસિંહ ઝાલા રાજકોટ ખાતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગઈકાલે પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શને ગયા હતા, ત્યારે રાત્રિના સમયે મકાન બંધ હતું અને તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ ઘરમાં પ્રવેશીને 15 લાખની રોકડ અને સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો। હજુ કુલ કેટલી મત્તાની ચોરી કરવામાં આવી છે તે અંગે હિસાબ મેળવી શકાયો નથી। તસ્કરો એટલી હદે બેખોફ હતા કે બાંધકામના ધંધાર્થીના બંધ મકાનમાંથી ચોરી કર્યા બાદ આગળના ચોકમાંથી પણ 2 બાઇકની પણ ઉઠાંતરી કરી ગયા હતા। પરિજનોએ દર્શન કરીને ઘર પરત ફર્યા ત્યારે ઘરની સ્થિતિ જોઈને તેમને ચોરી થયાની જાણ થઈ હતી, જે બાદ યુનિવર્સિટી પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈ કેલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા। પોલીસે ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા 2 શખ્સો બાઇકની ઉઠાંતરી કરીને જતા હોય તેવું સામે આવ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। હાલ પોલીસ આ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે।